डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રોશની પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીને પેપર SKTM 204 અને SKTS 204 જે વૈદિક સાહિત્ય અને ઋગ્વેદના જે કેટલાક મંત્રો જે છે એના વિશે આપણે જોઈશું। એમાં પૃથ્વી સૂક્તની અંદર આપણે જોઈ રહ્યા હતા જે 9 મંત્ર સુધી આપણે અધ્યયન કર્યું। હવે આપણે આજે 10મા મંત્રનું અધ્યયન કરશું, જેમાં પૃથ્વીના કેટલીક વિશેષતાઓ અને પૃથ્વીનું મહત્ત્વ જે છે એ મનુષ્યની અંદર પૃથ્વી માતા જે છે એની અંદર મનુષ્યની સાથે પોતાના બોધ પાથ જે આપે છે તે આપણે કેટલાક અહીંયા જોઈશું। જે ઋષિ જે છે અથર્વા ઋષિ જે છે એ પૃથ્વી માતાને સંબોધીને કેટલાક મંત્રોનું અહીંયા ઉચ્ચાર કરે છે, જેમાં આપણે જોઈશું મંત્ર 10મો। યામશ્વિનામ વમી માતામ યસ્યામ વિષ્ણુ વિચક્રમે ઇન્દ્રો યામ ચક્ર આત્મને નો અનમિત્રામ સચીપતિ સા નો ભૂમિ વિસૃજતામ માતા પુત્રાય મે પયઃ। મંત્ર 10 જે છે એમાં અશ્વિનો કુમારોની વાત કરવામાં આવી છે કે જે યામ અશ્વિનો અમી માતાર યસ્યામ વિષ્ણુ વિચક્રમે ઇન્દ્ર યામ ચક્રે આત્મને અનવહ અમિત્રામ સચીપતિ સચીના પતિ જે છે એવા સા ન ભૂમિ વિસૃજતામ માતા પુત્રાય મે પયઃ। પયઃ શબ્દનો અર્થ અહીંયા જેમ આગળના મંત્રમાં આપણે દૂધ વહેવડાવવાની વાત કરી એ જ રીતે અહીંયા પણ પયઃ એટલે દૂધની જ વાત કરવામાં આવી છે, એટલે કે પુત્ર અને સંતાનની જ વાત કરવામાં આવી છે। અહીંયા આપણે જોઈએ તો અન્વય આપ્યો છે, એની સાથે આપણે કેટલાક શબ્દોના અર્થ પણ જોઈશું। જે યામ એટલે કે જે, અશ્વિનો એટલે અશ્વિનો કુમારો જે છે અશ્વિની કુમારો, અમી માતામ એટલે કે માપવું, અહીંયા ભૂમિની વાત કરવામાં આવી છે ધરતી માતાની। તો અહીંયા જે પૃથ્વીને અશ્વિની કુમારોએ માપી હતી, જેને માપન કર્યું છે, જેના ઉપર વિષ્ણુ યસ્યામ વિચક્રમે વિક્રમ કે રાજા તરીકે, જે યસ્યામ વિષ્ણુ જે વિષ્ણુએ જેના ઉપર વિષ્ણુએ 3 ડગલા વડે વિક્રમ કર્યો હતો, એટલે કે જે પોતે 3 ડગલા ભરીને જમીન માપીને 3 ડગલા ભરીને એ પોતે ધરતી માતાને એટલે કે રાજા બન્યા હતા। એ જ રીતે અહીંયા સચીના સ્વામી સચીપતિ સચીના સ્વામી ઇન્દ્ર યામ આત્મને, સચીના સ્વામી ઇન્દ્રે જેને પોતાના માટે શત્રુ રહિત બનાવી છે તે અન્નમિત્રામ એટલે શત્રુ રહિત, ચક્રે સા ભૂમિ માતા મે પુત્રાય પયઃ। અહીંયા પયઃ શબ્દનો અર્થ દૂધ થાય છે। જે ભૂમિ માતા પુત્ર એવા મારા માટે દૂધ સત્વશીલ પદાર્થો, જે આપણે આગળ પણ જોઈ ગયા સત્વનો અર્થ અહીંયા આપ્યું છે વિસૃજતામ સર્જન કરવું, એવા સત્વશીલ પદાર્થોનું વિશેષ રૂપે સર્જે મુક્ત એટલે કે સર્જવું, સર્જન કરવું, એટલે કે આ જે પૃથ્વી માતા જે છે ધરતી માતા, એ ધરતી માતાને ઋષિ કહે છે કે જે પૃથ્વીને, જે ધરતી માતાને અશ્વિની કુમારોએ માપી છે, એટલે કે માપન કર્યું છે, જેને એટલે કે બધી જગ્યાએ માપન કર્યું છે, પોતે માપી લીધી છે, જેના ઉપર વિષ્ણુએ 3 ડગલા ભરીને પોતે રાજા બન્યા અને વિક્રમ કર્યો, એટલે કે એને રાજા બનીને પોતાનું પોષણ અને પાલન કર્યું છે। સચીના સ્વામી ઇન્દ્રે જેને પોતાના માટે શત્રુ રહિત બનાવી, અને ઇન્દ્રે દરેક જગ્યાએ જ્યારે પૃથ્વી ઉપર જે પણ રાક્ષસોએ યુદ્ધ કર્યા કે જે પણ રાક્ષસોએ પૃથ્વીને નુકસાન પહોંચાડવાની કર્યું, ત્યારે ઇન્દ્ર પોતે શત્રુ રહિત બનીને પોતે પૃથ્વીની રક્ષા કરી છે। એ પૃથ્વી એ ભૂમિ માતા પુત્ર એવા મારા માટે દૂધ સત્વશીલ પદાર્થો વિશેષ રૂપે અહીંયા
સર્જે કે મુક્ત કરે. એટલે કે અહીંયા જે ભૂમિ જે છે, માતા જે છે, એ પુત્ર એવા મારા, એટલે કે મારા પુત્રની જેમ હું તને દૂધ જેમ આપણે બાળકને આપીએ છીએ અને એ પોતે સંતોષી જાય છે, એ જ રીતે અહીંયા સત્વશીલ પદાર્થો વિશેષ રૂપેનું સર્જન કરે. આ મંત્રની અંદર અશ્વિની કુમારો અને ત્રિવિક્રમ વિષ્ણુ દ્વારા કરવામાં આવેલા પૃથ્વીના માપનની ઘટનાને વર્ણન તરીકે વણી લેવામાં આવી છે. આ સાથે ઇન્દ્ર દ્વારા સુરક્ષિત કરવામાં આવેલી પૃથ્વીનો ઉલ્લેખ કરી ઋગ્વેદીય ઇન્દ્રના પરાક્રમોને અહીં સ્મરવામાં આવ્યા છે. આવી દિવ્ય પરિમેય અને સર્વ પરાક્રમથી સુરક્ષિત પૃથ્વી માતાની માફક પુત્ર એવા ઋષિ કે જે સ્તુતિ કરનારને માટે તેનામાં વિદ્યમાન સત્વોને સુલભ કરાવી આપે એવી અભ્યર્થના કરવામાં આવી છે, એટલે કે પ્રાર્થના કરવામાં આવી છે. આ મંત્રની અંદર આપણે જોયું આગળ કે સર્વ પરાક્રમથી સુરક્ષિત પૃથ્વી જે છે એ પૃથ્વી માતાની માફક પુત્ર એવા ઋષિ કે સ્તુતિ કરનારને માટે એનામાં વિદ્યમાન સત્વોને સુલભ કરાવી આપે એવી પ્રાર્થના કરવામાં આવી છે. અહીંયા અશ્વિની કુમારોએ જે ધરાનું માપન કર્યું છે, વિષ્ણુદેવે જેના ઉપર વિભિન્ન પરાક્રમી કાર્ય સંપન્ન કર્યું અને ઇન્દ્રદેવે જે દુષ્ટ શત્રુઓથી વિહીન કરીને પોતાના નિયંત્રણમાં કર્યું હતું, એ પૃથ્વી માતૃસત્તા દ્વારા પુત્રને દુગ્ધપાન સમાન જ પોતાના સંતાનોને ખાદ્ય પદાર્થ પ્રદાન કરે. એ રીતે અહીંયા ઋષિ પૃથ્વીને પ્રાર્થના કરે છે. અહીંયા હવે આગળનો મંત્ર જોઈશું આપણે. ગિરયસ્તે પર્વતા હિમવંતો અરણ્યમ તે પૃથ્વી શ્યોનમ અસ્તુ બભ્રુ કૃષ્ણામ રોહિણીમ વિશ્વરૂપામ ધ્રુવામ ભૂમિ પૃથ્વીમ ઇન્દ્રમ ગુપ્તામ યજીતો અહતો અક્ષતો અધ્યષ્ઠામ પૃથ્વીમ અહમ. અહીંયા આ મંત્રની અંદર ગિરય તે પર્વત હિમવંત અરણ્યમ તે પૃથ્વી શ્યોનમ અસ્તુ બભ્રમ કૃષ્ણામ રોહિણીમ વિશ્વરૂપામ વામભૂમિમ પૃથ્વીમ ઇન્દ્રગુપ્તામ અજીત અતઃ અક્ષત અધિઅસ્થામ પૃથ્વીમ અહમ. અહીંયા આ મંત્રની અંદર કહ્યું છે કે હે પૃથ્વી તે ગિરિય એટલે તારા ગિરિયો, જે ગિરિનો અર્થ અહીંયા પર્વત પણ થાય છે, પણ અહીંયા પર્વતાહ શબ્દો પણ આપ્યો છે. તો પર્વતો અને ઉચ્ચ પ્રદેશો જે ગિરિયો, જે ગિરનાર સમાન જે ગિરિયો, હિમવંત ગિરિમાળાઓ જે છે એ ગિરિયો, હિમવંત હિમવાળા, પર્વતાહ પર્વતો, અરણ્ય એટલે અરણ્ય જંગલ, શ્યોનમ એટલે સુખદાયક અસ્તુ એટલે કે થાવ, બધુમ એટલે અહીંયા બદ્રુમ કૃષ્ણ પરણાહ કાળી. બભ્રુમ શબ્દનો અર્થ અહીંયા બભ્રુમ છે. બભ્રુમ શબ્દનો અર્થ અહીંયા ભૂરો થાય છે કે ખાખી કલર. કૃષ્ણ વર્ણા અહીંયા વર્ણની વાત કરી છે, રંગની વાત કરી છે. કૃષ્ણ વર્ણ એટલે કાળી. રોહિણી એટલે લાલ. રોહિણી નક્ષત્ર પણ છે અને રોહિણી ઇન્દ્રની પત્નીનું નામ અહીંયા રોહિણી એક નક્ષત્ર પણ છે અને રોહિણી લાલ રંગ પણ છે. વિશ્વરૂપામાં એટલે સવિસ રૂપોવાળી, એટલે કે સર્વવિધ રૂપોવાળી. ઇન્દ્રગુમાં એટલે ઇન્દ્ર વડે રક્ષવામાં. ધ્રુવામ ભૂમિ પૃથ્વીમાં સ્થિર પથરાયેલી ભૂમિ. અધિ અહમ અજીત એટલે કે હું અજય. અહતનો અર્થ અહીંયા અહત એટલે આઘાત પામ્યા વિનાનો અને અક્ષત એટલે ક્ષતિરહિત, અસ્થામ એટલે કે રહું છું. અહીં આગળ જોઈએ તો કે હે પૃથ્વી તારા ગિરિયો, હિમમાળા, પર્વતો અને અરણ્ય સુખદાયક બનો. બભ્રુ એટલે અહીંયા ખાખી રંગની વાત કરવામાં આવી છે, જે પૃથ્વીનો રંગ છે, કાળી, લાલ અને સર્વવિધ રૂપોવાળી, અનેક રંગોવાળી, વર્ણવાળી પૃથ્વીની વાત કરવામાં આવી છે. ઇન્દ્ર વડે રક્ષવામાં આવેલી સ્થિર પથરાયેલી ભૂમિ પર હું અજય આઘાત પામ્યા વિનાનો અને ક્ષતિરહિત થઈને હું રહું, એવી અહીંયા ઋષિ કામના કરે છે. અહીં આગળ જોઈએ કે આ મંત્રમાં પૃથ્વી ઉપર વિદ્યમાન સ્થાન વૈવિધ્ય, પૃથ્વીના વિવિધ વર્ણો અને તેની સુરક્ષિતતા વર્ણવવામાં આવ્યા બાદ સુરક્ષિત અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ પર ઋષિ પણ સુરક્ષિત રહી
નિવાસ કરી શકે એવી કામના પ્રગટ કરે છે. હે ધરતી માતા, તમારા હિમાચ્છિદ જે પર્વત અને વન અમારા માટે સુખદાયક રહે, એ શત્રુઓથી રહિત હોય, વિભિન્ન રંગોવાળી ઇન્દ્રગુપ્તા એટલે કે ઇન્દ્ર રક્ષિત પૃથ્વી પર હું ક્ષયથી રહિત ક્યારે પરાજિત ન થવાથી અને અનાહત એટલે કે આઘાત ન થવાથી એવી રીતનો હું અહીંયા આ ધરતી ઉપર મારી પણ પ્રતિષ્ઠા બની રહે અને હું પણ પ્રતિષ્ઠિત રહું એવી ઋષિ અહીંયા કામના કરે છે. આ મંત્રની અંદર આપણે ઋષિ ધરતી માતાને પોતાના રીતે સુરક્ષિત રહીને અહીંયા નિવાસ કરવાની કામના કરે છે. અહીંયા સુધી આપણે જોયું. હવે આપણે આગળના લેક્ચરમાં આગળના મંત્રનો અભ્યાસ કરીશું. ધન્યવાદ. અસ્તુ. स्वाध्यायः परः